બી રાજ્ય મેં હોરી ખેલત નંદલાલ. વાહ, ક્યાં વાત હે! કેટલું સુંદર નૃત્ય આપણે જોયું આજે, અને એને રજૂ કર્યું હતું આનર્થ ડાન્સ કંપનીએ. મિત્રો, હું નંદિની ત્રિવેદી સ્વર ગુર્જરીમાં તમારા સૌનું રંગભીનું સ્વાગત કરું છું. હોળી ધૂળેટીનો તહેવાર હોય અને નૃત્ય ના હોય એવું તો બને જ નહીં. એટલે આજે આપણી સાથે બે નૃત્યકારો જોડાયા છે અને તેઓ આંતરરાષ્ટ્રીય ખ્યાતિ પ્રાપ્ત છે, મૌલિક શાહ અને ઈશિરા પરીખ. દે આર બેઝડ ઇન અહેમદાબાદ, પણ એમણે દેશ વિદેશમાં ખૂબ બધા પરફોર્મન્સીસ આપ્યા છે અને એમની સિદ્ધિઓ વિશે વાત કરું તો બહુ લાંબુ થઈ જાય, પણ ટૂંકમાં કહું તો એમણે ખૂબ બધા કાર્યક્રમો, ખૂબ બધી ઇવેન્ટ્સ કરી છે. જે ઇન્ડિયાના ફેસ્ટિવલ્સ છે, મેજર ખજુરાહો ફેસ્ટિવલ છે, મોઢેરા ફેસ્ટિવલ છે, એ બધામાં પણ એમણે પરફોર્મ કર્યું છે. અને યુરોપિયન કન્ટ્રીઝ, અમેરિકા, કેનેડા, એ બધા, એટલે આફ્રિકા, જર્મની, સ્વીડન, આ બધે જ એમણે એમના ડાન્સ પરફોર્મન્સીસ આપ્યા છે. અને એમની ખાસિયત એ છે કે એક તો એ કપલ છે. આપણે ત્યાં કપલ ડાન્સર્સ બહુ ઓછા છે અને આ લોકો બહુ જ લીડિંગ કપલ છે ડાન્સના ફિલ્ડમાં. કથક ડાન્સ તો કરે જ છે, એટલે ટ્રેડિશનલ ડાન્સથી માંડી અને કન્ટેમ્પરરી ડાન્સ અને મોડર્ન ડાન્સ પણ એમણે કર્યા છે. અને એમના નૃત્યમાં ગ્રેસ છે, સેન્સિટિવિટી છે, ઇન્ટેલેક્ચ્યુઅલ એપ્લિકેશન્સ છે, એટલે એમનું નૃત્ય જોવાની ખૂબ મજા આવે એવું છે. સો આઈ એમ રિયલી થેન્કફુલ ટુ બોથ ઓફ ધેમ કે એમણે સ્વર ગુર્જરી માટે સ્પેશિયલ એપિસોડ શૂટ કર્યો અને આપણને આપ્યો છે. તો એમનો ખૂબ આભાર માનું છું. અને તેઓ બંને ICCR એટલે કે ઇન્ડિયન કાઉન્સિલ ફોર કલ્ચરલ રિલેશન્સની પેનલ ઉપર છે. દૂરદર્શન ટેલિવિઝનના ટોપ ગ્રેડ આર્ટિસ્ટ છે અને મુંબઈના NCPAથી માંડીને ઘણા બધા ઓડિટોરિયમ્સમાં પણ એમણે પરફોર્મ કર્યું છે. તો આવા કલાકારોને આજે આપણે માણવાના છીએ. એમના ગુરુની વાત કરું તો પદ્મભૂષણ કુમુદિની લાખિયા એમના સિનિયર મોસ્ટ સ્ટુડન્ટ્સ રહી ચૂક્યા છે ને અત્યારે તો પોતાની જ આનર્થ ડાન્સ એકેડેમી ચલાવે છે. તો એમની પાસેથી ખૂબ જીવનની વાતો જાણવા મળશે અને એમના વિવિધ નૃત્યોની પણ ઝલક આપણને જોવા મળશે. સો લેટ્સ સેલિબ્રેટ ધીસ ઓકેઝન અને એમની વાતો સાંભળીએ અને નૃત્યો માણીએ. અને સ્વર ગુર્જરી સાથે ફ્લૂટ એન્ડ ફેધર ફાઉન્ડેશન જોડાયું છે, એનો વિશેષ આનંદ છે. થેન્ક યુ સો મચ એન્ડ લેટ્સ એન્જોય ધ પ્રોગ્રામ. નમસ્કાર. નમસ્કાર. હોળી એટલે રંગોની દુનિયા અને અમારી નૃત્યની દુનિયામાં રંગો એટલે વિવિધ રસ અને વિચારો. આજે હોળીના પર્વ નિમિત્તે આપ સૌની સમક્ષ અમે અમારી રંગોથી ભરેલી નૃત્યની યાત્રાની વાતો કરીશું. નંદિનીબેનનો સુઝાવ હતો કે આપણે સવાલ જવાબના ફોર્મેટમાંથી બહાર નીકળી જઈએ, તો અમે પણ વિચાર્યું અને થયું કે ચલો એ પ્રયત્ન કરીએ. અને અમે અમારી યાત્રામાં ઉદ્ભવેલા વિવિધ પ્રશ્નોને અનુલક્ષીને તમારી સમક્ષ વાત કરીએ તો કદાચ બધા જ સવાલો એમાં સમેટાઈ જશે. તો અમે શરૂ કરીએ અમારી યાત્રાની વાત. અમારી કથક નૃત્યની યાત્રાની જો વાત કરીએ તો અમારા બંનેની તાલીમ કથક નૃત્યમાં સંપૂર્ણપણે શાસ્ત્રીય ઢબે થઈ. જે પ્રકારે કથક નૃત્યની તાલીમ હોવી જોઈએ એ પ્રમાણે થઈ. કથક નૃત્ય એ એક જ એવું શાસ્ત્રીય નૃત્ય છે જે ઉત્તર ભારતમાંથી આવ્યું છે. એની જે આખી શૈલી છે, એની સ્ટાઇલ છે, એ બહુ જ લિરિકલ કહી શકાય. એટલે એનામાં એનર્જી અને ગ્રેસ એ બે વસ્તુનો બહુ જ સરસ રીતે સમન્વય અને એનું બેલેન્સ બહુ સરસ રીતે થયેલું છે. અને પરંપરાગત રીતે જોઈએ તો કથક ઇઝ અ સોલો ડાન્સ ફોર્મ, એકલ નૃત્ય. એટલે તમે જ્યારે કથક નૃત્યની તાલીમ લેતા હો ત્યારે પણ એ જ પ્રમાણે તમારી તાલીમ થાય કે એઝ અ સોલો ડાન્સર તમે કઈ રીતે આ નૃત્યને રજૂ કરશો. એટલે અમારી યાત્રા દરમિયાન પ્રેઝન્ટેશન ઓફ સોલો ફોર્મ ઓફ કથક ડાન્સ એ સતત સાથે રહ્યું છે. એની સાથે સાથે અમે બીજા કેટલાય પાસાને અંદર ઉમેરી લેવાનો પ્રયત્ન કર્યો છે.
એટલે અમારી યાત્રાની વાત કરીએ તો બે રીતે અમારી યાત્રા એઝ અ ડાન્સર સતત સાથે ચાલે છે કે એઝ અ સોલો ડાન્સર ઓર એઝ અ ડ્યુએટ પરફોર્મર્સ, અને બીજું કે તમે હાઉ ટુ બી રેલેવન્ટ ટુ ધ ટાઈમ્સ દેટ યુ આર લિવિંગ ઇન. એટલે પરંપરા અને આધુનિકતાનો તાલમેલ કેવી રીતે મેળવવો, એ બે વસ્તુનો અમારે સતત પ્રયત્ન રહ્યો છે. પણ જે શાસ્ત્રીય નૃત્યની વાત કરી તો એમાં એવું કહેવાય કે ખુલ્લા નાચ, એટલે જે સોલો પ્રેઝન્ટેશન થાય કથકનું એ થોડું ઇન્ફોર્મલ રીતે થાય. વચ્ચે વચ્ચે નૃત્યકાર જે કૃતિ પ્રસ્તુત કરવાના છે એની વાત કરે, તબલા જે સંગતકાર તબલા વાદક હોય એની સાથેનું એમનું કમ્યુનિકેશન હોય, એ બધું એને પેલું પડન કરી પડન કરે, એમની સાથેનો જે કનેક્ટ એ બાંધે, એ એક બહુ જ પ્રેક્ષકોને ગમતી બાબત છે, જેને કથક નૃત્યમાં ખુલ્લા નાચ કહે છે. એટલે એમાં ઘણીવાર એવું પણ બનતું હોય છે કે નૃત્યકાર નર્તક અને તબલા પ્લેયર એ લોકો તે જ વખતે સ્ટેજ પર મળ્યા હોય છે, એનું કોઈ રિહર્સલ નથી હોતું. એટલે નર્તક પડંત દ્વારા પ્રેક્ષકને અને તબલા વાદકને પોતાની કૃતિ શું બંદિશ કરવાના છે એની રજૂઆત કરે અને પછી એ નાચે. એટલે એક સ્પોન્ટેનિટીનો એલિમેન્ટ એમાં ઘણો હોય છે. એટલે નૃત્યકાર તરીકે તમે જે અભ્યાસ કર્યો એ તો છે જ, પણ પ્રેઝન્ટેશનમાં એક પ્રકારની સ્પોન્ટેનિટી આ ખુલ્લા નાચ લાવે છે. આપણે એનું એક ઝલક તમને બતાવીએ. અમારે થોડા વર્ષો ઉપર અમેરિકામાં લોસ એન્જલસમાં કરેલા એક આવા ખુલ્લા નાચની નાની ઝલક. सब तालों को ले लेते हैं. 3 ताल, धमाल, झपताल, रूपक, दादरा, सबको मिला के एक तिहाई. તો આ હતી ઝલક અમારા ખુલ્લા નાચની, જેમાં આપને થોડો ખ્યાલ આવ્યો હશે કે તિહાઈ, તોડા ટુકડાની પડંત અને પછી એની નૃત્યની રજૂઆત થતી હોય છે. બસ આજે મિશ્રાએ કહ્યું એમ એક સતત પ્રક્રિયા રહી છે આજ સુધી અમારી ખુલ્લા નાચની. પણ અમારી ક્રિએટિવ યાત્રાની શરૂઆત થઈ જેમાં કોરિયોગ્રાફ પ્રોડક્શન્સની વાત આવે, અને એ અમારી માટેની પ્રથમ કૃતિ એટલે નર નારી અમે એની રજૂઆત કરી, જેમાં 4 જુદા જુદા પ્રકારના નર અને નારીના સંબંધોના ડ્યુએટ્સ અમે રજૂ કર્યા. આમ આપણે જોવા જઈએ તો પરંપરા અને આધુનિકતા એકબીજા સાથે સંકળાયેલા છે. એક જ નદીનો પ્રવાહ જે જુદે જુદે ઠેકાણેથી પસાર થાય
એ રીતે આપણે પરંપરા અને આધુનિકતાને જોવી જોઈએ, અથવા અમે એને એ રીતે જોઈએ છીએ કે જે ગઈકાલની આધુનિકતા હતી એ આપણા માટે આજની પરંપરા છે, અને આજની જે આધુનિકતા છે એ કાલની પરંપરા થવાની છે. તો એક એમાં સાતત્ય હોવું, એક સુસંગતતા હોવી, એકબીજાને સંકળાયેલા હોવું એ આર્ટિસ્ટ માટે અથવા તો કલા માટે એક જરૂરી બાબત છે. સો આર્ટિસ્ટ ઓફ each generation must contribute to that flow of river which is called an art form. જો એવું ન થાય તો એક પ્રકારની સ્ટેગ્નન્સી આવી જાય. એટલે તમારું જે શાસ્ત્રીય નૃત્ય પણ છે એમાં આધુનિકતાનો બહુ સમજદારીપૂર્વકનો સમન્વય થવો જરૂરી છે, કે જે એ કડીને તોડી નથી નાખતું પણ એને આગળ વધારે છે. એટલે એમાં અમારો પ્રયત્ન એવો ખાસ રહ્યો કે જે શાસ્ત્રીયતાનું જે અઘરાપણું છે એ અમારા માટે છે, અને એની જે બ્યુટી છે, એને સુંદરતા અને એનું માણવું એ પ્રેક્ષકો માટે છે. અમારે એમને આ અઘરું છે એવો અહેસાસ નહોતો કરાવવો ક્યારે પણ આપ એમાંથી માણો, એમાંથી રંજન કરો, એ અમારી સતત પ્રયત્ન રહ્યો છે. એટલે આવા બધા વિચારો, એટલે આ સમય વાત કરું છું 93-94ની, એટલે એ વખતના અમારા વિચારો હતા, અને એ બધાને ધ્યાનમાં રાખીને અમે આ નારીનું પ્રોડક્શન ઊભું કર્યું, જેમાં 4 સેગમેન્ટ્સ હતા, અને પુરુષ અને સ્ત્રી વચ્ચેના સંબંધોની વાત જુદી જુદી રીતે. એક એપિસોડ એવો હતો કે જેમાં અમારા નૃત્ય એટલે કે એબ્સ્ટ્રેક્ટ પ્યોર ડાન્સ થકી પુરુષ અને સ્ત્રી વચ્ચેના ઇમોશનલ અંડરકરન્ટ્સને પ્રેઝન્ટ કરવાની વાત હતી, વિચ વોઝ કોલ્ડ આમને સામને. બીજું પુરુષ અને એપિટમી ઓફ મેન વુમન રિલેશનશિપ, કૃષ્ણ અને રાધા. તો કૃષ્ણ અને રાધાની એક, અને કથક નૃત્યકાર તો કૃષ્ણ અને રાધાની વાત કર્યા વગર રહી ના શકે, એટલે એક એપિસોડ એ હતો. એક એપિસોડ એવો હતો કે પરિણીત સ્ત્રી પુરુષ પણ જે બહુ વૃદ્ધ નથી, આમ યુવાન છે, એવા પરિણીત સ્ત્રી પુરુષ વચ્ચેનો સંબંધ કેવો હોઈ શકે એની વાત હતી. અને એનું નામ હતું ખિડકી મેં સે. એનું નામ ખિડકી મેં સે. અને એક very young boyfriend and girlfriend, and how do they look at the man-woman relationship? How practical they are in their relationship. તો એનું નામ હતું મુझे એક ખૂબસૂરત ચહેરે કી તલાશ હૈ. એટલે આવું જુદી જુદી રીતે જોવાનો પ્રયત્ન કર્યો હતો, અને એનું નામ આપ્યું હતું નરનારી. એના અમે ઘણા શો કરી શક્યા, મોર દેન 25 શોઝ, અને પરદેશમાં પણ અમેરિકા છે, વિવિધ જગ્યાએ અમે કેનેડા, અમેરિકા, યુકે, કોલંબિયા વગેરે ઠેકાણે અમે એના શોઝ કરી શક્યા. ઇન્ડિયામાં પણ ઇન્ડિયામાં પણ ઘણા શો થયા. આ રચનામાં અમે જેમ તમને કહ્યું કે એને વધુ લોકભોગ્ય કઈ રીતે બનાવી શકીએ, અમે અમારું ઓડિયન્સનું વર્તુળ બહોળું કેવી રીતે કરી શકીએ, એ વિચારો અમે સતત રાખ્યા હતા. અને એટલે અમે આમાં સેટ્સ પણ ઘણા ઉમેર્યા હતા, કારણ કે અમે 2 જ નૃત્યકારો, તો એને આમાં વધારે ડેપ્થ, એમાં વધારે વિઝ્યુઅલ્સ કઈ રીતે ઊભા કરીએ, જુદું ડાયમેન્શન ઊભું કરવા માટે અમે વિવિધ સેટ્સનો પણ પ્રયોગ કર્યો હતો એમાં, અને જેને કારણે એક આખું એનું સ્વરૂપ આજના સમય સાથે મેળ ખાય એવું બનાવ્યું હતું. તો એની પણ એક ગ્લિમ્સ જોઈએ આપણે. અને સંગીત વિશે પણ બહુ સુંદર આપણો અનુભવ રહ્યો છે સંગીતનો. એનું જે આખું મ્યુઝિક નરનારીનું એ પંડિત વિશ્વમોહન ભટ્ટ, જે આપણા બહુ જ જાણીતા શાસ્ત્રીય મોહન વીણાના કલાકાર, જેમને ગ્રેમી એવોર્ડ પણ મળ્યો છે, અને બહુ જ મોટું નામ શાસ્ત્રીય સંગીતમાં. વી વેર ફોર્ચ્યુનેટ કે એમણે આ નરનારીનું મ્યુઝિક કમ્પોઝ કર્યું. અને એમાં વગાડવા માટે આજના દિગ્ગજ કલાકારો જે છે રોનુ મજુમદારજી, તરુણ ભટ્ટાચાર્યજી, સંતૂર પર
રૂટ પર અને બિકાનેરના સિતાર અને સરોદ બે ભાઈઓ છે, આશિત અને અમિત ગોસ્વામી. એ વખતે તે લોકો પણ બહુ યુવાન હતા, પણ બહુ સુંદર એનું મ્યુઝિક બન્યું છે. તો એની ઝલક આપને બતાવીએ. અમે બે સેગમેન્ટની ઝલક બતાવીએ છીએ, આમને સામને અને લીલા.
વાતમાં નંદિની બેને સહજ એમ કહું કે ક્યાંક ક્યાંક તમે ઝીલેલા પડકારની પણ વાત કરી શકો. પુરુષ તરીકે તમને શું પડકારો ઝીલવા પડ્યા, પણ હું એમ કહીશ કે આમાં પડકારોની બાબતમાં પુરુષ કે સ્ત્રીનો એવો ભેદ અમે નથી જોયો કે મેં એવું કે એવી રીતે કદી વિચાર્યું પણ નથી. હું તો એવું કહીશ કે one of the most difficult professions that one can opt for is dance. એટલે એમાં તમે સ્ત્રી હો કે પુરુષ તમારે સતત પડકારોનો સામનો કરવો જ પડે, સામાજિક દ્રષ્ટિએ, આર્થિક દ્રષ્ટિએ અને તમારી ક્રિએટિવ રિસોર્સિસને કામમાં મૂકવાની દ્રષ્ટિએ પણ. હું એ જ કહેવા માંગતો હતો કે અમારા માટે પડકારો એ જ હતા કે હવે શું કરીએ, હવે શું. અને એટલે જ હવે અમારી નર નારીની રજૂઆત પછી અમારી સમક્ષ ઊભા થયેલી જરૂરિયાતોમાં અમારા બંનેના સોલો પીસીસ કોરિયોગ્રાફ કરેલા થીમ બેઝ બનાવવાની જરૂરિયાત ઊભી થઈ. તો એમાં સાહિત્ય કયું લેવું, અને ત્યાં પછી વિચાર આવ્યો અને ઈશિરામાં રહેલ કવિયત્રીની મદદ લીધી. ઈશિરા નાનપણથી જ કવિતા લખે અને એમના જીવનનો પ્રથમ સ્ટેજ શો પોતાની કવિતા પર રજૂ કરેલો. પણ આ એક જુદી વાત હવે ઊભી થઈ કે અમારા જે વિચારો હતા એને કાવ્યમાં રજૂ કરવા, એને આજના સમયના વિચારો સાથે મેળવવા. અને એમાં સૌથી પ્રથમ કૃતિ બનાવી એનું નામ કરું પાર યે લક્ષ્મણ રેખા. એક સ્ત્રીના મનોમંથનની એમાં વાત હતી. એટલે આ કવિતા પણ ધીસ ઇઝ વી આર ટોકિંગ અબાઉટ 93 કે એ વખતની વાત છે. અને એ વખતે મારો નેશનલ પ્રોગ્રામ ઓફ ડાન્સ દૂરદર્શન પર હતો અને રૂપા મહેતા એમણે આ રેકોર્ડ કરેલો. पलकों की खिड़की से अपलक निहारते नयन मेरे दूर दूर चादर बिछाते, बांधकर दुविधा के मेघों से धूमिल श्रृंखलाएं उड़े मन जहाँ तहाँ पर हिचकती एड़ियाँ, करूँ पार ये लक्ष्मण रेखा. આવો એક કવિતા જેનું આ હિન્દી ટ્રાન્સલેશન છે, મેં ગુજરાતીમાં લખેલી અને એના ઉપર આખું અમે ડાન્સનો એક આખો આઈટમ. અને વચ્ચે એવો વિચાર આવે છે કે શું ત્યાં આગળ જેમ સીતાએ રાવણ ઊભો હશે ત્યાં વાર કરી તો એને રાવણનો સામનો કરવો પડ્યો. તો આજના સમયમાં હું પણ જો ઇફ આઈ ક્રોસ માય બાઉન્ડ્રી તો વોટ વિલ આઈ હેવ ટુ ફેસ. અને પછી છેલ્લે એવું કહે છે કે જે પણ ફેસ કરવાનું હશે એ હું ફેસ કરીશ, પણ હું લક્ષ્મણ રેખા પાર કરીશ. એવો એનો અંતમાં એવું એનું આખું છે. તો આપણે એની નાની ઝલક જોઈએ, કરું પાર લક્ષ્મણ રેખા. बेंधूं इसमें एक द्वार, करूं पार लक्ष्मण रेखा. क्या होगा पार हर सीमा के रावण, 10 मुखी तन डुलाता, जानकी की राह में पीड़ा पिरोता. झरे शब्द कैकेयी के मुख से, झरे शब्द कैकेयी के मुख से, मिला वनवास रघुवीर को.
भिक्षाम देहि सुनी पुकार, उठे चरण सीमा के पार, फैलाकर सशक्त भुजाएं, उठाकर जानकी को उड़ा दशानन लंका ओर। सिंचित की सांत्वना, पर अंकुरित हो आई नागफनी, ले अतृप्त मन की चाह। होगा क्या पार हर सीमा के रावण, होगा भी तो। પુરુષ માટેના થીમ એ થોડોક વધારે મોટો પડકાર તો કહેવાય જ, કારણ કે મોટા ભાગે બધી જ મોટાભાગનું સાહિત્ય સ્ત્રીની દ્રષ્ટિએ લખાયેલું છે હોય, ઇવન જે ઠુમરી હોય અમારા કથકની કે ભજન હોય કે જે હોય વધારે અનુલક્ષીને ઇવન પુરુષ નૃત્યકાર પણ સ્ત્રીના મનોભાવથી જ એની રજૂઆત કરે. આખી રજૂઆત જ એવી કે વિરહ કોણ હો તો રાધાનો જ હોય એવી વાત. અને એટલે જ્યારે મારા માટે આખી એક ઇવનિંગની પ્રોડક્શન બનાવવાનું સોલો પ્રોડક્શન ઊભી થયું, થોડી અમેરિકા, કેનેડા, ઇંગ્લેન્ડની ટૂર માટેની જરૂરિયાત હતી, ત્યારે હવે શું કરવું એના વિચારોમાં, કે જેમ કહ્યું એમ કે શું વિરહ ફક્ત રાધાનો જ હોય, કૃષ્ણનો ના હોય. અને એ વિચારોથી એક નવી જ કૃતિ અમારા કવિયત્રીએ લખી, જેમાં કૃષ્ણના વિરહની વાત કરી, કે જે સાવ જુદી જ વાત હતી. અને કૃષ્ણ કઈ રીતે રાધાને મિસ કરે છે અને એ વખતે એની મનોસ્થિતિ શું હોય છે, એની ઝંખે છે. અને એ ઘણીવાર ગુજરાતી શબ્દો ખબર હોય પણ તરત નથી આવતા. એ અમારી હવે આજકાલની જરા વિટંબણા થઈ ગઈ છે. અને એટલે એની સુંદર રજૂઆત વિરહ કાળમાં કરી. અને પછી એક બીજી કૃતિ બનાવી સત્તાકાળ, જેમાં આખી વાત છે 3 મહાભારતના કેરેક્ટર્સની, ભીષ્મ, ધૃતરાષ્ટ્ર અને દુર્યોધન. અને આ ત્રણેયનું સત્તાના સિંહાસન પ્રત્યેનો દ્રષ્ટિકોણ, એની અમે વાત કરી. એ આખો વિચાર આખો નવો જ હતો. એમાં કોઈ ક્યાંયથી પણ કોઈ રેફરન્સ પોઈન્ટ નહોતો, કોઈ પુસ્તકમાંથી વિચાર નહોતો મળ્યો, કંઈ નહીં. અમારા પોતાનો જ એક વિચાર હતો કે આપણે કારણ કે આ 3 કેરેક્ટર્સ સાથેની વાતો લગભગ નથી થતી હોતી, ઓછી થતી હોય છે. એટલે અમે એ 3 કેરેક્ટર લીધા, એમની રજૂઆત કરવાની, એમની સિંહાસન પ્રત્યેની રજૂઆતની વાત કરી. અને એ માટે અમે પસંદ કરી ગુજરાતની માણભટ્ટ શૈલીમાં કૃતિની રજૂઆત, જેમાં માણભટ્ટ કોપર પોટ વગાડતા મીટીઓ પહેરીને કોપર પોટ વગાડીને કથા કરે અને વચ્ચે એ બધું ગીતો ગાય અને વાતો કરે અને એને શરૂઆત કરે. તો આ આખી એક પરંપરાની અમે આમાં લઈને આ કૃતિની રજૂઆત કરી. તો એના માટે કથાની જરૂરત પડી, તો હવે પદ્ય નહીં પણ ગદ્ય જોઈએ. અને એટલે એમાં ઈશિરાએ આખી એક સ્ક્રિપ્ટ લખી અને જરૂરિયાત પ્રમાણે અને એ રીતે આખી રજૂઆત થઈ. 3 કેરેક્ટર્સ 3 જુદા જુદા કલરના દુપટ્ટા નાખીને એને એક જ વ્યક્તિ, હું મારું સોલો હતો એટલે હું એ 3 કેરેક્ટરમાં આવતો. અને અંતમાં એ જ માણને લઈને ગદા સ્વરૂપે યુદ્ધનો અંત મહાભારતના. આ આખી રજૂઆત કરી અમે સત્તાકાળના. તો એ હવે આપણે બતાડીએ સત્તાકાળની ઝલક.
दुशासन हुआ स्वप्न समान नेत्रहीन धृतराष्ट्र को, खींचे उसे सिंहासन की ओर। ઓગણીસો 95માં અમે અમારી નૃત્ય સંસ્થા આનર્તની સ્થાપના કરી. એ પહેલાં અમે કદમ અમારા ગુરુ શ્રીમતી કુમુદિની લાખિયા, જે કથકના ક્ષેત્રના લેજન્ડ કહેવાય, એમની સાથે કામ કરતા હતા. અને ત્યાં આગળ અમે ટીચિંગનો અમારો અનુભવ હતો ઘણા વર્ષોનો. એ પછી 1995માં જ્યારે આનર્તની સ્થાપના કરી ત્યારે આઈ થિંક વી એઝ ટીચર્સ thought of different dimensions on how to build an institution for Kathak and how to train young students. જ્યારે તમે નાના બાળકોને કથકની તાલીમ આપો ત્યારે લક્ષ્ય એ હોવું જોઈએ કે એમને પરફોર્મર બનાવવા કઈ રીતે, પણ એની સાથે સાથે કથકની ગહેરાઈ, કથકના વિશેની જાણકારી, એ બધું સાથે સાથે બહુ જ હળવી રીતે આપતા જવું. એવો એક આખો અમે સિલેબસ ઊભો કર્યો. આની એક નાનકડી ઝલક બતાવવાની ઈચ્છા છે કે નાના બાળકોને કઈ રીતે નૃત્યના ક્ષેત્રમાં લાવવા, એમાં એમનો રસ કેવી રીતે કેળવવો, એમનો રસ એમાં વધારવો કઈ રીતે, અને એમને સ્ટેજને લાયક કેવી રીતે બનાવવા. દેટ ઇઝ ઓલ્સો પાર્ટ ઓફ અવર કરિક્યુલમ કે એમને સતત થોડા સમયે સ્ટેજનો અનુભવ મળતો રહે, જેથી કરીને 10-12 વર્ષની એમની ટ્રેનિંગ થાય પછી જેને પણ નૃત્યના ક્ષેત્રમાં સિરિયસલી કામ કરવાની ઈચ્છા છે તો એ લોકો કઈ રીતે એમાં આગળ વધે. એ વખતે પણ અમે એમની સાથે રહેતા હોઈએ અને એક જે એડવાન્સ ટ્રેનિંગ થાય એ એના પછી શરૂ થાય, અને જે રુચિ કેળવવી અને એમનો ઇન્ટરેસ્ટ એમાં વધારે કેવી રીતે ઊભો થાય, એ આખો અમારો ટીચર્સ તરીકેનો પ્રયત્ન રહ્યો છે. ટીચિંગના અનુભવ પછી અત્યારે અમારી પાસે બહુ મોટી પરફોર્મિંગ ટીમ ઊભી થઈ ગઈ છે. અમારા ઘણા વિદ્યાર્થીઓ જે અત્યારના યુવા નૃત્યકારો છે અને દેશમાં ઘણું સારું નામ કરી રહ્યા છે. કદમ પરીખ, રૈના પરીખ, જિજ્ઞા દીક્ષિત, આ બધા અમારા સ્ટુડન્ટ્સ છે અને બહુ સરસ દે હેવ અ વેરી બ્રાઇટ ફ્યુચર. અત્યારે જ બહુ સરસ કામ કરી રહ્યા છે. ઈશિરાએ કદમ અને રૈનાની વાત કરી,
વચમાં અમને થોડા વર્ષો ઉપર એક તક મળી હતી. આપણા ડીડી નેશનલ ઉપર રૂમઝૂમ નામથી એક રિયાલિટી શો એ લોકોએ પ્રસ્તુત કર્યો હતો, જેના મહાગુરુ આપણા લેજેન્ડરી ભરતનાટ્યમ ડાન્સર સોનલ માનસિંહજી હતા, અને એમાં શાસ્ત્રીય નૃત્ય રજૂ કરવાની તક હતી. આથી અમે અમારા કદમ અને રૈનાને એમાં ભાગ લેવાનું પ્રોત્સાહિત કર્યા, અને ટીવીને અનુરૂપ શાસ્ત્રીય નૃત્ય કઈ રીતે રજૂ કરવું એની પણ અમારી પોતાની એક અંદરની જે અર્જ હતી એ અમે એમના દ્વારા પણ એક પૂરી કરી, અને એ લોકોએ પણ સુંદર એમાં ભાગ લઈને ડ્યુએટ રાઉન્ડના વિનર પણ બન્યા. તો એમની એક નાની ઝલક પણ હું તમને બતાવવા માંગુ છું. અમે તમને બતાવવા માંગીએ છીએ કે એમના એક કાર્યક્રમને કઈ રીતે ટીવી પર અમે નૃત્યને કથકને રજૂ કરી. જેમ પહેલા આપણે વાત થઈ કે પ્રાઇમરીલી કથક ઇઝ અ સોલો ડાન્સ. લગભગ હું એમ કહું કે 20 વર્ષ કે 30 વર્ષ પહેલાં આખો જે ગ્રુપ કોરિયોગ્રાફીનો કન્સેપ્ટ છે એ આવ્યો આપણા શાસ્ત્રીય નૃત્યોમાં, અને એમાંથી એક નવું ડાયમેન્શન ઊભું થયું કે એક વ્યક્તિ નૃત્ય કરે છે ને એમાં જે તમે ડાન્સને ડિઝાઇન કરો તો એક સાથે વધારે બોડીઝ જ્યારે સ્ટેજ પર હોય, એકથી વધારે ડાન્સર્સ જ્યારે સ્ટેજ પર હોય ત્યારે એની એ મૂવમેન્ટ કેવી દેખાય છે, અથવા તો એમાં તમે શું ફેરફાર લાવો જેથી કરીને એક નવું એક જુદું પરિમાણ એનું ઊભું થાય. એ ગ્રુપ કોરિયોગ્રાફીએ બહુ જ બધી પોસિબિલિટીઝ ખોલી નાખી ડાન્સના વર્લ્ડમાં, અને શાસ્ત્રીયતાને બરકરાર રાખીને એક જુદો નવો રસ્તો ડાન્સર્સને મળ્યો. અને અમારો પ્રયત્ન એવો સતત રહ્યો કે કથકના સ્ટ્રક્ચરને તોડ્યા વગર કથકને કેવી રીતે એક્સપ્લોર કરવું. જ્યારે તમે નવી થીમ્સની વાત કરો, નવી નેરેટોલોજીની વાત કરો, તો તમે તમારી પાસે મૂવમેન્ટનો પણ એવો એક ખજાનો જોઈએ, નવી વોકેબ્યુલરી જોઈએ
કે જે તમારી નવી વાતને સરસ રીતે રજૂ કરે. અમારો મૂવમેન્ટનો શબ્દ ભંડોળ. હા, એ શબ્દ ભંડોળ જેમ લિટરેચરમાં શબ્દ ભંડોળ હોય એમ અમારો આખો ડાન્સમાં મૂવમેન્ટનો આખો ખજાનો આપણે કહીએ એને વધારવાની અમારી સતત કોશિશ રહી. અને તમે જ્યારે નવી મૂવમેન્ટ્સને જુઓ તો તમને ક્યારે પણ એવું ન લાગે કે આ કથક નથી, પણ એટ ધ સેમ ટાઈમ તમને એવું લાગે કે આ પહેલાં ખેડાયેલી બાબત પણ નથી. આ જે મૂવમેન્ટ છે એ નવી છે, પણ ઇટ ઇઝ ઓલ્સો એન એક્સટેન્શન ઓફ વોટ હેઝ બીન ડન બિફોર. એ એક અમારો સતત પ્રયત્ન રહ્યો. અને જેમ જેમ અમારી પાસે નવા ડાન્સર્સની ટીમ ઊભી થતી ગઈ એમ અમે ગ્રુપ કોરિયોગ્રાફીમાં વધારે ને વધારે કામ કરતા ગયા. એમાં ઘણા પ્રોડક્શન્સ અમે લોકોએ કર્યા. એમાંથી એકની ઝાંખી તમને બતાવીએ, જેનું નામ છે એન એન્ચેન્ટિંગ ઓડ. એનસીપીએમાં એનો પહેલો પ્રયોગ થયેલો, મને લાગે છે 2015માં. અનાયાસે જ સરસ બની ગઈ એ કે મૌલિકને મારી જે સ્કિલ સેટ છે કોમ્પ્લિમેન્ટરી છે, એકબીજાના પૂરક છીએ અમે એવું કહી શકાય, જેથી કરીને અમે થોડું વધુ કામ કરી શક્યા. કે મારું સાહિત્ય તરફની રુચિ છે અને તો એની સામે મૌલિક ઇઝ યુ કેન સે ઓલ્સો અ વિઝ્યુઅલ આર્ટિસ્ટ. એનું ઇન્ટિરિયર ડિઝાઇનિંગમાં, પ્રોપ્સમાં, સેટ ડિઝાઇનમાં, લાઇટિંગમાં, એ બધામાં
ફક્ત રુચિ જ નહીં, એની આવડત પણ એને ઘણી સારી છે. એટલે તમે આ બધી જ બાબતોમાં તમે પ્રોફેશનલની હેલ્પ તો લો, પણ એના પોતાના વિચારો એટલા બધા એ બાબતમાં ક્રિએટિવ અને સચોટ હોય છે. હું એવું કહું કે જેથી કરીને આખું જે ડાન્સ પ્રોડક્શન્સ હોય કે આખી જે પ્રસ્તુતિ હોય ડાન્સની, એને જુદા લેવલ પર તમે મૂકી શકો. એટલે મને પ્રોપ્સ સાથે કામ કરવું પણ ઘણું ગમે. જેમ તમે હમણાં આમાં જોયું એન્ચાન્ટિંગ કોડમાં એક હાથમાં બાંસુરી એટલે વાંસળી, આમ તો દાંડિયો છે પણ એને વાંસળી રૂપે કઈ રીતે એને અમે હેન્ડલ કર્યો કે એમાંથી એક નવું પરિમાણ કર્યું. એવું છે તમારું ઇન્ટરેસ્ટિંગ કૃતિ મિરરને સાથે રાખીને આખો એક ડાન્સનો પીસ અમે બનાવ્યો. અને મિરર represents the reflection that you see of your own self and what do you think of it. એટલે એનું નામ રાખ્યું ખોજ. You are in search of your own self. You are in search of what you have inside you. તમે જ્યારે કોઈ પણ વસ્તુની કે વ્યક્તિની ખોજ કરશો ત્યારે એમાંથી શું નીકળશે? બ્યુટી નીકળશે કે અગલીનેસ નીકળશે? સારું નીકળશે કે નરસું નીકળશે? તો એ રિફ્લેક્શનમાંથી તમારી જાતને સર્ચ કરવાની આખી વાત છે. એવા એક એબ્સ્ટ્રેક્ટ થીમ સાથે અમે આ મિરરનું નાનકડી આઇટમ બનાવ્યું છે. અને પાછળથી અમે એક અમારું ફોર્મેટિકા કરીને એક મોટું પ્રોડક્શન બન્યું, એનો ભાગ બનાવ્યો. પણ એટલે આ મિરરનો એક આ જે પ્રયોગ અમે કર્યો એ આપ જુઓ, જરૂર મને લાગે છે. નંદિનીબેન તરફથી હતો કે એવી પણ કોઈ કૃતિ કે જે ફક્ત ઈશિરા મૌલિકે જ કરી હોય, શું એવું કંઈ હશે તો એની વાત કરજો. એટલે અમે જ કરી હશે એવું ભારપૂર્વક તો નહીં કહી શકું, પણ કદાચ મને એવું લાગે છે કે આવો પ્રયોગ જે સમયે તે કદાચ અમે પ્રથમ હોઈ શકીએ કે આ રીતનું એક કોઈ ક્રિએશન કરવા માટે, જેને અમે કહ્યું ડાન્સ ઇન્સ્ટોલેશન. એટલે વિચાર આવે તો બે ત્રણ વસ્તુઓ ભેગી થઈ હતી અને એમાં એક વિચાર એવો હતો કે તમને કદાચ વિચાર હોય તો આપણા જે
પેઇન્ટર્સ ને સ્કલ્પટર્સ છે એ લોકો ઇન્સ્ટોલેશન્સ કરે અને એક એમના ઇન્સ્ટોલેશન્સ મૂવ કરે. આ મૂવ કરતા હોય ને આખી જગ્યામાં ફેલાયેલા હોય એ ટાઈપનું એક આખી એમનું ઇમેજિનેશન હોય. એટલે એના પરથી અમને થયું કે અમે ડાન્સમાં એવું કરી શકીએ. એટલે આ વિચાર, ઇન્સ્ટોલેશન વિચાર અને ઈશિરાબેનના 50 વર્ષની ઉજવણી, એટલે આ બધું ભેગું કરીને અમે ડાન્સ ઇન્સ્ટોલેશનની રજૂઆત કરી. એટલે આ 2012ની વાત છે. હા. અને એમણે એમની ઉંમર બતાવી દીધી. પણ ડાન્સના ક્ષેત્રમાં પહેલો આવો વિચાર હશે કે જે ડાન્સને અમે બહાર લઈ ગયા અને જ્યાં વોટર એલિમેન્ટ હતું, લેવલ્સ હતા, ગ્રીનરી હતી, મેન મેડ અને નેચરલ એલિમેન્ટ્સનો એટલો બધો સરસ સમન્વય હતો, ત્યાં આગળ અમે આ ડાન્સને કોરિયોગ્રાફ કર્યો. એટલે જગ્યાને અનુરૂપ નાના નાના વિષયો આવે એમાં કે આ જગ્યાએ અમે કરીએ છીએ ત્યાં આગળ કયો મૂડ અને કયું સંગીત અને કયો રસ જશે, કે ઉપર ગુંબજ છે તો તેના પર સૂફી જશે, અહીંયા આગળ પાણી પાસે છે તે નદિયા ધીરે બહેના, એટલે નાયિકા રાહ જોઈ રહી છે કે એનો પ્રિયતમ આવશે, એવી વાત છે. તે આ બધા જુદા જુદા જગ્યાઓને અનુરૂપ ક્યાંક એક સર્કલ છે તો જેમાં કંઈક આમ એક રમત રમાઈ રહી છે, ઉપર નીચે મિસ્ટિક છે ત્યાં આગળ, આવી બધી વિચારો સાથે એ આખા જગ્યાને અમે કોરિયોગ્રાફ કર્યું. અને આખામાં અમારા માટે તો પડકાર હતો જ કે અહીંયા આગળ કોરિયોગ્રાફી કરીને લગભગ 40 મિનિટનું આખો પ્રોડક્શન ઊભું કરવું. પણ સૌથી મોટો પડકાર હતો અમારા આ બધા ડાન્સર્સનો કે તમને દેખાય કે આ જગ્યા પુષ્કળ મોટી છે પણ નૃત્ય કરવાની જે સ્પેસ હતી એ તો બધી બહુ નાની નાની હતી. કોઈ ઊંચી દિવાલ, કોઈ નાનો ખાડો, કોઈ નાના પગથિયા, એટલે આ બધાની વચ્ચે એ લોકોએ પણ ખૂબ જ સુંદર રીતે કોઈને પણ ખ્યાલ ના આવે કે એમને શું તકલીફ પડી રહી છે, એ રીતે આખી રજૂઆત એ અમારી ટીમે કરી હતી. તો આપણે ડાન્સ ઇન્સ્ટોલેશનને જોઈએ. અમારું એક બહુ જ માનીતું પણ આ પ્રોડક્શન છે, ડાન્સ ઇન્સ્ટોલેશન. અમારું વાલું પ્રોડક્શન છે. Ta thei tat tat thei tat ta thei tat tat thei a thei tat tat thei tat ta thei tat tat thei ta thei tat tat thei tat ta thei tat tat thei a thei tat tat thei tat ta thei tat tat thei. Takita tunga takita taka dekita taka tho takita taka dekita taka daga daga tunga ta tunga ta taka diga ta tunga diga taka ta diga da digina thai taka diga ta tunga diga taka ta diga da digina thai. रंग चले
उनके रूप ते वह चले। मन मोरा बाबरा, मन मोरा बाबरा, मन मोरा बाबरा। नदिया तू धीरे बहना, धीरे बहना, धीरे बहना। અમારી આ સફરમાં સંગીતનું મહત્વ ખૂબ જ, એ તો કદાચ તમને હવે ખ્યાલ આવી ગયો હશે, કારણ કે અમારા વિચારોને, અમારા જે થીમ હોય એને એન્હેન્સ કરવું, એને કોમ્યુનિકેટ કરવું, એના માટે સંગીત ખૂબ જરૂરી હોય છે. અને આ માટેના અમારી યાત્રામાં સૌથી લાંબો કોઈનો પણ જો સાથ રહ્યો હોય તો એ શ્રી પંડિત નીરજ પરીખનો. તેઓની સમજ, નૃત્ય માટેની સમજ અને વિષય માટેની સમજ ખૂબ જ કહેવાય ને કે આમ સુંદર રહી, અને એમને અમારા વિષય વસ્તુને સમજીને ખૂબ સુંદર સંગીત આપ્યું. એમનો અવાજ પણ ખૂબ જ અદ્ભુત છે, અને હમણાં જ આપણે જોયેલા ડાન્સ ઇન્સ્ટોલેશનમાં એક સૂફીના અંદાજમાં તમને એમનો અવાજ સાંભળવા મળ્યો. હવે આપણે સમાપન તરફ જઈ રહ્યા છીએ. અત્યાર સુધી જે વસ્તુઓની આપણે ગ્લિમ્સ બતાવી એ એક બહુ થોડું તમને અમે બતાવીએ સમયના બંધારણને હિસાબે. અમારું કામનું પૂલ તો ઘણું મોટું છે, પ્રોડક્શન્સ બી ઘણા કર્યા છે આટલા સમયથી, અને અમારા પોતાના ડ્યુએટ્સ ઘણા બનાવ્યા છે, સોલો પરફોર્મન્સીસ ઘણા કર્યા છે. એમાંથી થોડી તમને અમે ઝાંખી આપી શક્યા છીએ. એક યાત્રાની અમારી કે ક્યાંથી ક્યાં અમે આખી કથકને અમે કઈ રીતે અપનાવ્યું, આગળ વધારી શક્યા, એમાં અમારું કન્ટ્રીબ્યુશન શું થયું, એ કદાચ આપને થોડું ઘણું ખ્યાલ આવે એટલી અમે રજૂઆત કરી શક્યા. ડાન્સ જેવા ક્ષેત્રમાં કે હવે મ્યુઝિકના ક્ષેત્રમાં તમે તો જ એને પ્રોફેશન તરીકે અપનાવી શકો કે ઇફ યુ આર વેરી પેશનેટ અબાઉટ ઇટ. કારણ કે આ કોઈ ડિફોલ્ટ પ્રોફેશન નથી કે તમારે આ તો કરવાનું છે, આ તો કરવાનું. આ તમારી બહુ જ મનની અંદરથી ઉગેલી બાબત હોય તો જ તમે આને પ્રોફેશન તરીકે લઈ શકો. એટલે એને મહત્વાકાંક્ષા સાથે કઈ રીતે તમે જોડી શકો. તો જ્યારે પણ હું એવું વિચારું કે ઇવન મૌલિક, મને આઈ એમ શ્યોર કે મૌલિક પણ એ રીતે વિચારે છે કે ડાન્સર તરીકે મારી શું મહત્વાકાંક્ષા છે. તો for me I can only say that I have always it's the strive for excellence. perfection ની ખોજ નથી પણ excellence ની ખોજ છે. sometimes there is so much beauty in imperfections, but what you want to do is to strive for excellence. excellence સાથે બાંધછોડ ન કરવી,
મીડિયોક્રિટીને ક્યારેય પણ ચલાવી ન લેવી અને એના માટે જે કરી શકો એ બધું કરી છૂટવું. તો આ બધી મહત્વકાંક્ષાઓ ના કહેવાય, પણ આ બધા અમારા લાઈફના મંત્ર છે જેને અમે બીજો એક મંત્ર ખરો ને? ઓફ કોર્સ કે મહત્વાકાંક્ષાની વાતમાં કે અમારા જે યંગ ડાન્સર્સ છે હા, એના ઉપર એમની મહત્વાકાંક્ષા એ પણ હવે અમારી મહત્વાકાંક્ષા બની જાય છે. અમે પણ એમની સાથે એમની યાત્રામાં જોડાવા માંગીએ છીએ. એમાં પણ અમારું કન્ટ્રીબ્યુશન કેટલું કરી શકીએ એ પણ અમે સતત એટલે અમે જ્યારે યંગ હતા ત્યારે અમારા ડ્રીમ્સ હતા, ફક્ત અમારા ડ્રીમ્સ હતા કે અમારે આમ કરવું છે, અમારે આમ કરવું છે. હવે અમે અમારા જીવનના જે પડાવ ઉપર છીએ અને અમારા આ જે યુવા નૃત્યકારો છે જે અમારા માટે તો અમારું ફેમિલી જ છે અને અમારા they are like our children. They are not born to us, but they are like our children. અને એ લોકો અમારા જ્યારે dreams એ લોકો ની જ્યારે સાથે કામ પછી એમ કહે ને કે હવે અમે જઈએ છીએ, આવી નમસ્તે સાંજ પડી હવે ઘરે, ત્યારે અમને બિલકુલ ગમે જ કે એ લોકો અમારાથી દૂર જાય એ અમને ગમે જ નહીં. અમારી જોડે સતત રહેવા જોઈએ એવું અમારું જાણે કે એક ફેમિલી બની ગયું છે. હા, એ વાત સાચી છે. હવે એમના ડ્રીમ્સ પણ અમારા ડ્રીમ્સ છે, કારણ કે we are responsible for their decision to be in this difficult profession. એટલે એક અમને એ પ્રકારનું અમારું ઉત્તરદાયિત્વ લાગે છે અને હવે અમે લોકો અમારી સાથે એમનો એવો એક નાતો બંધાઈ ગયો છે કે જેમ મેં કહ્યું એમ એમને જીવનમાં શું કરવું છે એ અમારા માટે પણ એક બહુ મહત્ત્વની બાબત બની ગઈ છે. એટલે અત્યારે તો મહત્વાકાંક્ષામાં કહીએ તો બસ એ જ છે કે અમારા છોકરાઓ બહુ જ આગળ વધે, બહુ નામ કમાય અને કથકમાં પોતાનું એક જે ઇન્ટેન્શન જે મેં ને મૌલિક કે જે આટલા વર્ષો સુધી જે ડેફિનેટ ઇન્ટેન્શનથી કામ કર્યું છે એને લોકો આગળ લઈ જાય. તો આપ અમને સ્વર ગર્જરીના આ કાર્યક્રમમાં જોઈ રહ્યા છો અને આશા રાખીએ કે આપને અમારી આ યાત્રામાં રસ પડ્યો હશે, આપને ગમી હશે અને જો ગમ્યું હોય આપને તો આપના મિત્રો અને સ્વજનોમાં જરૂરથી વહેંચજો અને અમારી આ પ્રસ્તુતિને એ લોકો પણ માણે એવો એમને વિનંતી કરશો. અને આ સાથે અમે અંતમાં આપની રજા લઈએ છીએ અને અંતમાં અમારા સૌથી લેટેસ્ટ પ્રોડક્શન વિસ્મય ચકિતની એક નાની ઝલક આપણે બતાવીએ છીએ. તો આ સાથે અમે રજા લઈએ છીએ. નમસ્તે. નમસ્તે.
गा